સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણ છે તે ગરમાયું. ફોર્મ પરત ખેંચવાની તારીખ પહેલા જ રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે. રાજકોટ કોંગ્રેસના 20 થી 25 ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવાયા છે, જેમાં સુરત કોંગ્રેસના 30 જેટલા ઉમેદવારોને રિસોર્ટમાં લઈ જવાયા છે. તો સુરત કોંગ્રેસના ઉમેદવારના ફોન સ્વિચ ઓફ કરી દેવાયા. તો રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ પહેલા જ રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે. રાજકોટ કોંગ્રેસના 20 થી 25 ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવાયા છે. તો આપણી સાથે સંવાદદાતા સુરતથી દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે દીપક, ચૂંટણી પહેલા જ ક્યાંક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે, શું વિગત? બિલકુલ, જે થયો તે જે સુરત શહેરમાં જે સવારથી ચર્ચા ચાલુ છે, કેટલા કોંગ્રેસના આગેવાનો છે જેને મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં છે, કંઈક કેટલાને અલગ જગ્યાએ છુપાવવામાં આવે છે. અને ખાસ કરી આપણી જોડે કોંગ્રેસ ઉધનાવાલા તેમની જોડે વાત કરશું. કેટલા કોંગ્રેસ એવા ઉમેદવાર છે જેને છુપાવવામાં આવ્યું છે અને કેટલાને મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવ્યું છે, કેટલા જણા ફોર્મ ખેંચ્યા છે પાછા? આ ઘટના એવી કોઈ વિશેષ ઘટના નથી. આ અમારી સુરક્ષાના રૂપે અમે આમ કામ કરી રહ્યા છે. કારણ કે જે રીતે ભારતની અંદર લોકતંત્ર હોવું જોઈએ, ચૂંટણીની પ્રક્રિયા હોવું જોઈએ, તે નિષ્પક્ષ નથી. કેટલાક પાકા પોસ્ટદારો જે રીતે સરકારમાં બેસી પોલીસનો દુરુપયોગ કરી અમારા ઉમેદવારો અને અમારા લોકો સાથે જે રીતે પોલીસનું દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા છે, તેની સામે અમે અમારા ઉમેદવારોનું અમે રક્ષણ કરી રહ્યા છીએ. કોઈ ખોટી વાત નથી. કારણ કે લોકતંત્રની અંદર લડવું, એ લોકો એવું સમજતા હોય કે અમે રાક્ષસ છીએ ને અમે ધારીએ તે કરીએ, બહુમતી એ અમારું વરદાન છે. પણ જયારે કંસ હતા ત્યારે પણ શ્રી કૃષ્ણ હતા. એટલું સમજી લેજો કે આ યુદ્ધ કેટલા ફોર્મ પાછા ખેંચાયા અને કેટલા ઉમેદવારો છે જેને છુપાવવામાં આવ્યું? અમે અમારા ઉમેદવારોને પ્રચારમાં રાખ્યા છે. કોઈને કોઈ સાથે છુપાવ્યા કે એવી કોઈ પરિસ્થિતિ નથી. અમારા તમામ ઉમેદવારોની સુરક્ષા પાર કરવી અમારી ફરજ છે. એ ફરજના ભાગરૂપે અમે અમારા ઉમેદવારો સાથે છીએ. ઉમેદવારો છે એને કેટલા જણા ભાજપના કોન્ટેક્ટમાં છે? સુરત શહેરની અંદર જ છે. સુરતની અંદર જ અમે અમારા સાથીઓ અને અમારા ઉમેદવારોને સાથે રાખ્યા છે અને તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે. અને જે રીતે લોકતંત્રનો દુરુપયોગ કર્યો છે, સત્તામાં આવી કેટલાક પાકા પોસ્ટદારો જે રીતે સરકારમાં બેસી પોલીસનો દુરુપયોગ કરી અને એ પોલીસ વાળાઓ પણ બીજેપીનો હાથો બની અને અમે અમારા ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે, તેઓને ફોન કરાવી રહ્યા છે, તેઓની સામે અમે અમારા ઉમેદવારને રક્ષણ આપી રહ્યા છીએ. કેટલા જણા ભાજપના કોન્ટેક્ટમાં છે? કોઈ ભાજપના કોન્ટેક્ટમાં નથી. પ્યોર અમારા કોંગ્રેસ પાર્ટીના ફાઈટર છે. અને આ લડાઈ એ લોકતંત્રની લડાઈ છે. આ લોકતંત્રની લડાઈની અંદર કોઈ બલિદાન આપવાનું હશે તો એ બલિદાન પણ આપવા તૈયાર છું. પણ અમે જ્યાં સુધી અમારું લોહીનું ટીપું છેલ્લું રહેશે ત્યાં સુધી આ તકવાદીઓને, આ ભ્રષ્ટાચારીઓ સામે અમે લડતા રહેશું અને એ મોરચા ઉપર અમે અટંક કરી ઉભા રહીને ફાઇટિંગ આપશું. આ લોકતંત્ર અને પ્રજાના મત બચાવવાની લડાઈ છે, પ્રજાની હિત માટેની લડાઈ છે. અને એ લડાઈ કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડતી હતી ને આ લોકો સામે પણ લડશે. તોડજોડની નીતિ અપનાવવામાં આવી રહી છે. એ રાજનીતિની અંદર બહુમતી આવ્યા પછી તમારી પાસે મશીનરી હોય એનો મતલબ એવો નથી તમે લોકોનો મત ખરીદે, લોકોને દબાવો, લોકોને ડરાવો પોલીસના દંડાથી, પોલીસની બંદૂકથી. એ શક્ય નથી. કોઈ પણ હોય, પણ અમે કોંગ્રેસ પાર્ટી નથી અંગ્રેજોના દંડાથી લઈને ડર્યા કે નથી પોલીસના એ વખતથી એની ટોપોથી ડર્યા. અમે જ્યારે બલિદાન આપવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પહેલી હોય છે અને આ લોકતંત્રની લડાઈમાં અમે લડતા રહીશું. કોઈ ડર નથી, કોઈ ડર નથી. પણ એક લડવાની સિસ્ટમ છે, એક પોલિસી છે, એ પ્રમાણે અમે અમારી રણનીતિ પ્રમાણે કામ કરી રહ્યા છીએ. કેટલા જણા ફોર્મ ખેંચવા માટે છે? કોઈ ફોર્મ ખેંચવાના નથી. કોઈ કઈ પણ જાતે અમે કોઈથી ડરતા નથી. પણ અમારી જે રણનીતિ છે એ રણનીતિ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. કઈ રીતે ભૂતકાળમાં ડર હતો, કઈ રીતનો કાંડ થયો હતો ભૂતકાળમાં? જે રીતે તેઓએ લોકતંત્રને લાજવું છે, કોંગ્રેસના નેતાઓને પોલીસ, ઈડી, સીબીઆઈ
અને ખોટા ગુનાઓ દાખલ કરી એની પર દબાણ કરી અને તેઓની પાછળ લગાવીને જે રીતે કોંગ્રેસ પાર્ટીને હેરાન કરી છે. આપ જાણો છો લોકતંત્રની અંદર શાસક પક્ષ જેટલો જરૂરી હોય એટલો વિરોધ પક્ષ જરૂરી હોય છે અને વિરોધ પક્ષ જ્યારે બૂમ પાડે છે ત્યારે શાસક પક્ષ ભ્રષ્ટાચાર અને ખોટું કામ કરતો હોય ત્યારે હિતને નુકસાન કરતો હોય ત્યારે પણ જ્યારે તેઓ પ્રજાના હિતને નુકસાન કરવાની બાબત હોય, ભ્રષ્ટાચાર કરવાની ખુલ્લા પડતા હોય ત્યારે વિરોધ પક્ષે દબાવવાની કોશિશ કરે તો આ બધી મશીનરીનો ઉપયોગ કરે છે. પણ લોકતંત્ર, ભારતનું લોકતંત્ર એક મહાદેવનું સ્વરૂપ છે અને એ વિકરાળ સ્વરૂપ આવશે આવનારી ચૂંટણીની અંદર. બિલકુલ આ ખાસ કરીને જે લોકો છે કે અમારા બધા કોન્ટેક્ટમાં છે, કોઈ ભાજપના કોન્ટેક્ટમાં નથી, અમે કોઈ ફોર્મ રદ નથી કર્યા અને ખાસ કરીને જે અમારા બધા ઉમેદવારો છે અમારી જોડે છે, પ્રચારમાં ઉભા છે, કશે ગયા નથી. એ હિસાબે મુખ્ય ઉદ્યાવાળા છે જેમને એમને કેવું છે કે ખાસ અમારા જેટલા પણ ઉમેદવાર છે બધા અમારી જોડે છે. જી બિલકુલ, થી જાણકારી આપવા બદલ આપનો આભાર.